हाल महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। જણાવી દઈએ કે ભાજપના રાજ્યસભા ઉમેદવાર માનસી પરમાર કમલમ ખાતે પહોંચ્યા છે। ફોર્મ ભરતા પહેલા મંદિરે પહોંચી મહાદેવના દર્શન કર્યા હતા। તો આપણે જણાવી દઈએ કે ઉમેદવાર માનસી પરમારે કમલમને મંદિર ગણાવ્યું છે। તો તેઓ હાલ કમલમ ખાતે પહોંચ્યા છે। ભાજપના કાર્યકર્તા માટે કમલમ મંદિર છે તેવું માનસી પરમારે જણાવ્યું છે। ફોર્મ ભરતા પહેલા તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા। તો માનસી પરમારે જણાવ્યું કે હું દર્શન કરવા માટે આવ્યો છું। તો તેઓ હાલ કમલમ ખાતે પહોંચ્યા છે। આજીવન કાર્યકર્તા તરીકે કામ કરે છે સાથે તેઓએ તેવું પણ નિવેદન આપ્યું છે। તો આપણે જણાવી દઈએ કે ફોર્મ ભરતા પહેલા મંદિરે પહોંચી મહાદેવના દર્શન કર્યા હતા। ત્યારબાદ તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે। તો ઉમેદવાર માનસી પરમારે કમલમને મંદિર ગણાવ્યું। રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવાર આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। મહત્વનું છે કે કોંગ્રેસે સંખ્યાબળના આધારે તેનો ઉમેદવાર ઊભો જ નહીં રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે। ત્યારે 4 બેઠકો સંખ્યાબળના જોરે જ્યારે ભાજપના ખાતામાં છે ત્યારે ભાજપના ઘોષિત થયેલા ઉમેદવાર માનસિંહ પરમાર ખાસ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને આજે ફોર્મ ભરતા પહેલાં તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે। પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચેલા માનસિંહ પરમાર આપણી સાથે છે। માનસિંહભાઈ, સૌપ્રથમ તો અભિનંદન આપને। અને આજે આપ અહીંયા કમલમ ખાતે પહોંચ્યા છો ફોર્મ ભરતા પહેલાં, કયા કારણો? ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા માટે કમલમ છે એનું મંદિર છે। એટલે મને વ્યક્તિગત એવું થયું કે હું પહેલાં મારા મંદિરે દર્શન કરી અને પછી જ હું મારા રાજ્યસભાના ઉમેદવારનું ફોર્મ રજૂ કરવા જાઉં। એટલે હું સર્વપ્રથમ અહીંયા કમલમ આવ્યો છું અને પછી અહીંથી અમે નીકળશું। માનસીજી, આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો વિજય મુહૂર્ત પર, ખાસ કરીને તમે સોમનાથથી બિલોંગ કરો છો, મહાદેવના ભગત છો, કોના દર્શન કરશો, કયા પ્રકારે કોની સાથે આગળ વધશો ફોર્મ ભરવા માટે? એક કાર્યકર્તા તરીકે અને એક સનાતન ધર્મના વારસદાર તરીકે તો હું માત્ર ને સોમનાથ ભગવાનનો ખૂબ મોટો ભક્ત છું। સોમનાથથી આવું છું અને કાયમી માટે આજે જ ફોર્મ ભરવા જાય છે અને દર્શન કરીએ છીએ એવું નથી। હું તો રોજ સોમનાથ દાદાના દર્શન કરીને પછી જ મારા દિનચર્યાની શરૂઆત કરું છું। મા બાપના આશીર્વાદ લઈ અને કાયમી માટે આમ બી નીકળતા હોય છે। આજે પણ અમારા વડીલોના આશીર્વાદ લીધા છે અને પછી અમે એક સાથે બધા અહીંથી ફોર્મ રજૂ કરવા નીકળશું। આજે તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો માનસીજી, અને ખાસ તો આજે પણ સોમવારનો દિવસ છે અને વાર કહી શકાય શંકર ભગવાનનો, કેવી લાગણી અનુભવો છો? ખૂબ સારું। સોમનાથ દાદાની કાયમી માટે કૃપા રહી છે મારા ઉપર અને સોમનાથ ઉપર તો સમગ્ર વિશ્વનો આસ્થાનું આખું અને સનાતન ધર્મના દરેક વ્યક્તિનું આસ્થાનું કેન્દ્ર છે। એટલે કોઇન્સિડન્ટલી આજે સોમવાર છે અને સોમનાથ દાદાનો મોટો વાર છે અને એ સમયે આજે મારે ફોર્મ રજૂ કરવાનું થાય છે તો ખૂબ સારું લાગે છે અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ છીએ કે અમને કાયમી શક્તિ આપે, સદબુદ્ધિ આપે અને માત્ર ને માત્ર માં ભારતીની સેવા કરીએ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એક કાર્યકર્તા તરીકે કાયમી કામ કરીએ। મનસુખભાઈ, હવે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, એક જવાબદારી વધી રહી છે, રાજ્યસભાનું સાંસદનું પદ મળવા જઈ રહ્યું છે, શું રહેશે હવે પ્રાથમિકતાઓ? બેન, કાર્યકર્તા તરીકે તો અમારે સંગઠનની મૂળભૂત પંચનિષ્ઠાના આધારે હું વાત આપને કરું તો કાર્યકર્તા માટે અમારા માટે પદ છે એ કોઈ મહત્ત્વની વસ્તુ નથી। અમે કાયમી કાર્યકર્તા જ છે। આજે પાર્ટીએ મને એક જવાબદારીમાં મૂક્યો છે અને કદાચ કોઈ જવાબદારી ન હોય તો કાર્યકર્તા તરીકે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક યુવાનો અને કાર્યકર્તાઓ માત્ર ને માત્ર એક કાર્યકર્તા તરીકે કામ કરતા હોય છે। છતાંય પાર્ટી આજે મને એક રાજ્યસભાના એક મારા જેવા સામાન્ય યુવાનને, એક કાર્યકર્તાને આજે આવડી મોટી જવાબદારી આપી છે અને મારી સાથે બાકીના જે 3 લોકો છે એ પણ એક સામાન્ય પરિવારમાંથી અને કાર્યકર્તા તરીકે આવેલા છે। અમે 4 ઉમેદવારો પાર્ટીના સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓ છે અને પાર્ટી અમને જે નોમિનેટ કર્યા છે પાર્ટીનો અને ખાસ કરીને આદરણીય મોદી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, આદરણીય ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, મારા મિત્ર અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા આદરણીય હર્ષભાઈ, આદરણીય રત્નાકરજી, આ બધાનો હું હૃદયપૂર્વક, અંતઃકરણપૂર્વક, હૃદયપૂર્વક આભાર માનું છું।
તો આ હતા માનસી પરમાર, જેમનું કહેવું છે કે તેઓ પોતે ભોળાનાથના ભગત છે અને આજે કોઇન્સિડન્ટલી સોમવારે તેઓ તેમનું ફોર્મ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે એક અનેરો આનંદ અને ઉત્સાહ તેઓ અનુભવી રહ્યા છે અને ખાસ કરીને પાર્ટીએ જ્યારે તેમને જવાબદારી સોંપી છે ત્યારે એક કાર્યકર્તા તરીકે, ભલે તેઓ સાંસદ બની જાય પણ હંમેશા તેઓ કાર્યકર્તા તરીકે જ કાર્યરત રહેશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ રણકટ, TV13, ગાંધીનગર.